આજે આપણે સત્તાધારની જગ્યાએ છીએ। સત્તાધારની જગ્યાની જે રીતે વાત કરીએ તો આ એક સતના આધાર ઉપર ચાલતી આખી એક જગ્યા છે અને એક ધાર્મિક જગ્યા છે। જોકે આ જગ્યાને લઈ ઘણા વિવાદો થયા હતા। હમણાં જે તાજેતરમાં સત્તાધારના જે મહંત છે વિજય બાપુ, તેમના ભાઈ નીતિનભાઈ ચાવડા દ્વારા સનસનીભરી આક્ષેપો કરાયા હતા। પણ તમને હું જે અત્યારે જગ્યા બતાવું છું, એ જગ્યા છે સત્તાધારની। અત્યારે જે આપાગી ગામનું સમાધિ જે સ્થળ છે એ સ્થળ છે અને અહીંયા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે। આજે એક બીજનો દિવસ હતો અને એવી પણ વાત માર્કેટમાં વહેતી થઈ હતી કે અહીં ક્યાંક મહાસભા થવાની છે, ધર્મસભા થવાની છે, એક શક્તિ પ્રદર્શન છે, આવી ઘણી બધી વાતો થઈ હતી। પરંતુ અહીંયા કોઈ પ્રકારની કોઈ ધર્મસભા થઈ નથી અને અહીંયા તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે લોકો આવી રહ્યા છે, ભક્તો આવી રહ્યા છે। આપણે એમને પૂછશું કે કઈ રીતની વાત છે, કઈ રીતનો આખો માહોલ છે। અહીંના જે આજે મોટી સંખ્યામાં લોકો એક આસ્થા સાથે આવી રહ્યા છે, એક ભાવ સાથે આવી રહ્યા છે। આપણી સાથે એક વ્યક્તિ જોડાય, આપણે એમને પૂછશું તમારું નામ અને ક્યાંથી આવો છો? મારું નામ અરવિંદભાઈ સાવલિયા અને અમે અહીં બાજુના ગામમાંથી જ આવીએ છીએ। જે રીતે વાત કરીએ આપણે કે હાલમાં સત્તાધારની જગ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તો આજે તમે આવ્યા છો, કોઈ ધર્મસભા હતી, કોઈ શક્તિ પ્રદર્શન હતું, શું હતું? ના, એવું કઈ અહીંયા હતું નહીં। અહીંયા દર બીજ એક બીજ ઉજવે છે ને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ હોય, એમાં 50, 100, 150 જે ભણેલ વર્ગ યુવાનો બધા રાતે અમે સંતવાણીમાં ક્યારેક આવીએ છીએ। દર બીજે સંતવાણી રાતના હોય જ અહીં સત્તાધારમાં પહેલેથી ને। જે રીતે વાત કરીએ નીતિનભાઈ દ્વારા આક્ષેપો થયા છે, શું લાગે છે? હવે આક્ષેપો વિશે તો જો ભાઈ એ આપા ગીગા જાણે। આ આક્ષેપોની આપને એમાં અંદર આપને ખબર નથી, પણ મને એટલી ખબર છે કે મારી ઉંમર અત્યારે અવળી થઈ ત્યાં સુધીમાં હું સત્તાધારને જાણું છું, ત્યાં સુધી આ સત્તાધારની શક્તિ એટલી છે કે અહીંયા ઓનલાઈન છે પીરાણું, કે જે પીરાણું છે પ્રગટ પીરાણું છે અને કોઈ પણને આસ્થા હોય ને, અશક્ય ને શક્ય અહીંયા કામ થઈ ગયા છે। આવું પીરાણું અહીંયા જાગતું પીરાણું છે, એ આપણે જોઈએ છે વર્ષોથી અને 250 વર્ષ જૂની જગ્યા છે। જે કે અહીંયા પાડા જેવા પીર થઈ ગયા અને પાડો પૂજાઈ ગયો। આની અંદર જેને કતલખાને પાડાને લઈ ગયા અને ત્યાંથી રાતે સપનામાં આવીને એની કરવત કાપી નાખી, કડાકા બોલી ગયા। ઈ શક્તિ અહીંયા છે। આ અમારું શ્રદ્ધા છે। અમે કાંઈ પણ નવું કાર્ય કરીએ ને તો અહીંયા આપા ગીગાને અમે યાદ કરી અને એની ઉપરથી હાલે છે। પછી જે કોઈ કાંઈ વિરોધ કરતા હોય એની આપને ખબર નથી, પણ કરતા હોય તો એક ખરું કે જે કાંઈ તમે કાંઈ કરતા હોય, કોઈ પણ મીડિયા કે જે કાંઈ હોય, પણ સમજી વિચારી અને કરજો, નકર આ સતનો આધાર છે, સત્તાધાર એનું નામ પડ્યું છે, બરાબર। અહીંયા હું તો એવું માનું છું કે આની અંદર કોઈ ખરાબ કામ કરીને આવે ને તો આ ઓટો છે ને એ અહીં ચડાય નહીં, અહીં પડી જાય હેઠો, ઊભો ફાડી નાખે, અહીં ભૂતળો બિરાજે છે। અહીં કોઈ સામાન્ય જગ્યા નથી, આ પરંપરા પીરાણું છે, આ કોઈ સામાન્ય નથી। પછી વિવાદ કર્યો એ આપા ગીગા જાણે ને એ જાણે, આપણે એમાં કઈ અંદર મેટરમાં થઈ નહીં। અમે તો આજે બીજ છે અને દર્શને આવ્યા છીએ અને ક્યારેક ભાઈ દર્શને અવાય એવું નથી, દર બીજ અમે ભરીએ છીએ, અવાય ત્યારે આવીએ છીએ। રાત્રે સંતવાણી હોય, સમય હોય તો આપણે તો હું સંસારમાં હોય ભાઈ, કામગીરી રહેતી હોય, ક્યારેક અવાય ક્યારેક ન અવાય, પણ અમે બાજુમાં નજીકમાં છીએ એટલે અવાય એટલે અમે પ્રયત્ન કરીએ છીએ। પણ આની અંદર અમે જે વિજય બાપુને જ્યાં સુધી મેં જોયા છે ત્યાં સુધી એમાં મને ક્યાંય દેખાણું નથી। ગૌશાળાની અંદર હું આટો મારવા ગયો હતો ત્યારે જે ગાયોને જે નીણ નાખેલી હતી એમાં ક્યાંક ઓછી નીણ હોય ને તો બાપુ એવું સર્વે કરતા, એનું મેનેજમેન્ટ મને ગમ્યું। આજથી 10 વર્ષ પહેલા હું જ્યારે આવ્યો ને ત્યારનું બાપુનું મેનેજમેન્ટ એટલું જોરદાર છે કે અહીંયા નીણ ઘટે છે, છોકરાઓ અહીંયા નીણ નાખી દો, આ ગાયું કેમ ભૂખ્યું છે, આ બધું બાપુએ ચેક કરેલું છે। બાપુને જે રીતે મને ઓળખતા નથી, બરાબર, હું તો આ જગ્યા તરીકે બાપુને ઓળખી, મારે બાપુને કોઈ કોન્ટેક્ટ એવા નથી કે એ મને ઓળખે છે, પણ મારામાં જ્યાં બધી વસ્તુ સાચી છે એ મારે બોલવી મારી ફરજ છે, નકર હું ગુનેગાર બનાવ। જે રીતે ધાર્મિક આસ્થાની વાત આવે તો તમારી આસ્થા ક્યાંક ઓછી થઈ છે વિવાદથી ઓછી ઘણી થઈ છે। બહુ દુઃખ થયું છે કે આવા સંતો વયા ગયા। કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન, થા મારો મોંઘેરો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળે। એ જગ્યાઓ આમાં આપણે કાઠિયાવાડની અંદર જ છે। અહીંથી જુનાગઢ જિલ્લાની અંદર જો રા નવગણ થઈ ગયા, હે એથી આગળ ચેલિયાની જગ્યા અહીંયા થઈ ગયા। આવી ભૂમિ ઉપર આવી વાતો આવે, ભલે સત્ય હોય તો આપને કોઈ ઓલો પ્રશ્ન નથી, આપણે એવું નથી કહેતા, પણ સત્યનો હંમેશા વિજય હોવો જોઈએ। જે કાંઈ કરો એ સત્ય હોવું જોઈએ એમ। જે રીતે વાત કરીએ, એક વિડીયો વાયરલ થયા છે, ક્યાંક કોઈને બાપુ ખીજાતા હોય એવા વિડીયો વાયરલ થયા છે, કંઈક બીજા વિડીયો વાયરલ થયા છે, આ બધા વિડીયોને લઈને શું કહો છો? જો હું આજે દર્શને અહીંયા આવ્યો બીજની હિસાબે,
તો અહીંયા મેં 2-3 જણા એવા ગાયડું બોલતા જોયા અને એ આમ મન ભાવે બેનું દીકરીઓ અહીંયા હોય એટલે સ્વાભાવિક છે. આ તો અહીંયા સમજી લ્યો કે આ કેટલું માણસો લાખોની સંખ્યામાં આવતું હોય અને કોઈ એવું પીન કે કોઈ ગાંજો પીન કે કોઈ કાંઈ આવ્યા હોય અને એ કાંઈ એવું કરતા હોય તો એને ભાઈ છૂટબૂટ કરવી પડી હોય તો કરવી પણ પડે ને. એટલે એ કરેલ છે કે કાવતરું હોય? એ વસ્તુ આપણે નથી જોયું. આમાં કાવતરું હોઈ શકે, આમાં આવું કરવામાં આવ્યું હોઈ શકે, આમાં તો ભાઈ કોઈ વિરોધી માણસ હોય, કોઈએ મોકલેલા હોઈ શકે. હવે આમાં કેમ નક્કી કરી શકું? પણ મારું એક કહેવાની વસ્તુ છે કે આ પીરાણું છે, આનો અખતરો ન કરાય અને આનો અખતરો જો ખોટો થઈ ગયો ને તો એને એનું રિઝલ્ટ મળે ને મળે. આ ઓનલાઈન છે, આ ભૂતળો છે ને ઓનલાઈન છે, આપા ગીગા છે. આપણી સાથે બીજા એક વ્યક્તિ જોડાણા છે, આપણે એમને પૂછશું કે કઈ રીતની હોય છે, ક્યાંથી આવો છો, શું નામ છે આપનું? અમે ગામ સરસઈથી આવી છીએ અને આજ બીજનો જે બીજ છે એટલે દર્શન કરવા આવ્યા છીએ. પણ જ્યારથી અમે અહીંયા 10-11 વર્ષથી સેવા કરવા આવતા હોય પણ અમે કોઈ દિવસ કાંઈ એવું કાંઈ વસ્તુ જોયું નથી અને આજે અમે બીજ છે એટલે દર્શન કરવા આવ્યા છીએ. પણ માર્કેટમાં એ વાત હતી કે ક્યાંક શક્તિ પ્રદર્શન છે, ધર્મસભા છે. ના, એવું કાંઈ દેખાણું નથી. શક્તિ પ્રદર્શન ને કાંઈ જોયું નથી. આ દર બીજ છે એટલે બીજના દર્શન કરવા આવ્યા છે ને એવું છે, બીજું કાંઈ છે. દર બીજે આવો છો તમે? દર બીજે કઈક અવાય કઈક ના અવાય પણ દર્શન કરવા આવીએ. એટલે દર વખતે આવો છો, કેવું લાગે છે અહીંયા? તમારી આસ્થા વિશે શું કહો છો? આસ્થા વિશે અમને બહુ સારું લાગે છે અને આ પીરાણાની જગ્યા છે એટલે બધું ભક્તો બધા અહીંયા આવે છે. આપણી સાથે એક બીજા વ્યક્તિ જોડાણા છે, આપણે એમને પૂછીશું આપનું નામ અને ક્યાંથી આવો છો? મારું નામ જગદીશભાઈ ગોપાલભાઈ પરમાર અને હું વંથલી તાલુકાના બંધડા ગામથી આવું છું. અહીંયા જે આસ્થા સાથે આવો છો, કેવું લાગે છે, શું વાત છે? આ મારો જન્મ થયો ને ત્યારથી જ હું અહીંયા શામજી બાપુના ખોળામાં હોતે રમેલો છું અને શામજી બાપુની હાથે અમે પ્રસાદે પણ લીધેલો છે. એના આશીર્વાદ અમારી માથે બહુ છે અને દર બીજે અમે ઘણી વખત અહીંયા આવતા હોઈએ છીએ અને જ્યારે જ્યારે પણ અમને એવો ખ્યાલ આવે કે આજે સત્તાધારમાં જરૂર છે સેવામાં એટલે અમે અમારા ગામથી 4-5 વ્યક્તિઓ અમે સેવામાં આવતા હોય. અમારા આજુબાજુ ગામનું ગ્રુપ હોય, અમે બધા અહીંયા સેવામાં આવતા હોઈએ છીએ અને કોરોના કાળમાં અમે અહીંયા 5 દિવસ રાતે રોકાણા હતા અને 5 દિવસ સુધી અમે અહીંયા સેવા આપેલી છે. પણ જે અહીંયા અમને તો એટલો અહીંયા આવીને અમને ખુદ એટલો આનંદ થાય છે કે અમને પ્રભુ મળી ગયા, કેમ કે આ સત્તાધારની અંદર જાગતું પીરાણું છે અને અમે એ આપા ગીગાને અમે માનીએ છીએ. પણ જ્યારે વિવાદની વાત આવે અને આજે મેસેજ માર્કેટમાં જઈ રહ્યો છે તો શું તમારી આસ્થાને ક્યાંય ઠેસ પહોંચે છે? તમને એવું લાગે છે કે ભાઈ આ જગ્યા ઉપર જવાથી કઈ પ્રોબ્લેમ થાય, શું લાગે? ના 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 ના, એવી કોઈ વસ્તુ નથી. એવી કોઈ વસ્તુ અમને તો નથી ધ્યાનમાં આવતી કે અહીંયા વસ્તુ કોઈ એવી બની, કેમ કે આ જાગતું પીરાણું કોઈનું ખોટું હાલે જ નહીં. કોઈના બાપની તેવડ નથી કોઈ વ્યક્તિ અહીંયા આવી અને એવું કોઈ કાર્ય કરી શકે. એટલે આ સત્યનો જ આધાર છે, એને નામો ઉપર સત્તાધાર પડેલું છે. તમે તો શ્યામજી બાપુના ખોરામાં રમેલા છો, પણ જે આક્ષેપો થયા છે તો એને લઈને વિજય બાપુને લઈને શું કહો છો? ના ના, અમને આ જાગતા પીરાણાની અંદર અમને કોઈ એવી વસ્તુ ક્યારેય જોવા મળી નથી. મિત્રો, આ જે વાત હતી એ સત્તાધારની વાત હતી. સત્તાધારની અંદર આજે બીજને લઈ મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા. જોકે એવી માર્કેટમાં અફવા હતી કે મહા સભા થવાની છે, ધર્મસભા થવાની છે, પણ દર બીજે અહીંયા લોકો આવે છે અને એક આસ્થા સાથે આવે છે. આજે ગમે એટલા વિવાદ છે, ગમે એ વાત છે, પણ છતાં પણ લોકોની એક આસ્થા જોડાયેલી છે અને લોકો અહીં આવતા રહે છે. આ જ વાત હતી. આવી જ વાતો સાથે ફરી મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.